આજની ભાગદોડવાળી લાઇફસ્ટાઇલમાં લગ્નને કેટલાય વર્ષો વીતવા છતાં પણ બાળકો ન થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે। પહેલા તો ઇનફર્ટિલિટીની સમસ્યા મોટી ઉંમરના કપલ્સમાં જોવા મળતી હતી, પણ હવે તો 25 થી 30 વર્ષની ઉંમરના કપલ્સમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે, જેનું કારણ છે બદલાતી લાઇફસ્ટાઇલ, વધારે તણાવ, ખોટી ખાણીપીણી અને મોડું ફેમિલી પ્લાનિંગ જેવી અનેક બાબતો। તો ચાલો જાણીએ લગ્નના કેટલા સમય બાદ બાળક થઈ જવું જોઈએ, ક્યારે મળે છે ઇનફર્ટિલિટીના સંકેતો। ભારત જેવા દેશમાં ઇનફર્ટિલિટીની સ્થિતિ ઘણીવાર માનસિક તણાવ, શરમ અને સામાજિક પ્રેશરનું કારણ બની જાય છે। આ જ કારણ છે કે કેટલાય કપલ સમય રહેતા ડોક્ટરની મદદ લેતા નથી અને સમસ્યા વધારે ગંભીર થઈ જાય છે। મોટાભાગે લોકોને સવાલ હોય છે કે લગ્નના કેટલા સમય બાદ બાળક થવું સામાન્ય માનવામાં આવે છે। જો લાખ કોશિશ કરવા છતાં પણ પ્રેગ્નન્સી કન્સીવ નથી થઈ રહી તો શું કરવું, તેની સાથે જ ક્યારે આ સમસ્યાને લઈને ડોક્ટરને મળવું જોઈએ, આ અમુક એવા સવાલ છે જે આજકાલના કપલ્સના મનમાં ફરતા હોય છે। જો કે આ સૌથી વધારે જરૂરી સવાલ એ છે કે કેમ આજકાલના યુવાનોમાં ઇનફર્ટિલિટી વધી રહી છે અને તે સમય રહેતા કેવી રીતે રોકી શકાય। એક્સપર્ટની વાત માનીએ તો તેનો કોઈ નિશ્ચિત નિયમ નથી કે લગ્નના કેટલા વર્ષ બાદ બાળક થઈ જવું જોઈએ। આ સંપૂર્ણપણે પતિ પત્નીની માનસિક, શારીરિક અને આર્થિક તૈયારી પર નિર્ભર કરે છે। જો મહિલાની ઉંમર 35 વર્ષથી ઓછી છે તો કપલ્સને 1 વર્ષ સુધી કોઈ ટ્રીટમેન્ટ વિના નેચરલ રીતે કોશિશ કરવી જોઈએ। જો 1 વર્ષ બાદ પણ પ્રેગ્નન્ટ ન થાય તો કોઈ ફર્ટિલિટી ડોક્ટરને મળવું જોઈએ। જો સમય પર બાળક નથી થઈ રહ્યું તો તપાસ જરૂરથી કરાવવી જોઈએ। ઉંમર વધતા મહિલાની ફર્ટિલિટી ધીમે ધીમે ઓછી થવા લાગે છે, એટલા માટે સમય પર નિર્ણય લઈ લેવો જરૂરી છે। ડોક્ટરના જણાવ્યા અનુસાર જો 1 વર્ષ સુધી નિયમિત સંબંધ બાંધ્યા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો મોડું કરવાની જગ્યાએ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ। સૌથી પહેલા બંને પાર્ટનરની તપાસ જરૂરી હોય છે, જેમાં મહિલાના હોર્મોન્સની તપાસ અને પુરુષના સિમન એનાલિસિસ સામેલ હોય છે। આ ઉપરાંત અલ્ટ્રાસાઉન્ડ અથવા HSG જેવા ટેસ્ટથી જાણી શકાય છે કે મહિલાની ફોલોપિયન ટ્યુબ ખુલી છે કે નહીં। જો સમય પર તપાસ થઈ જાય તો ઓછા એગ રિઝર્વ, પુરુષની ફર્ટિલિટી સમસ્યા અથવા એન્ડોમેટ્રિયોસિસ જેવી તકલીફો જલ્દી પકડમાં આવી જાય છે અને તેની સારવાર સરળ બની જાય છે। જરૂર પડતા IVF જેવી ટેકનિકની મદદ લેવામાં આવે છે। જો પતિ પત્ની 1 વર્ષ સુધી કોઈપણ પ્રોટેક્શન વિના પ્રેગ્નન્સી કન્સીવ કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેમ છતાં પ્રેગ્નન્સી નથી રહેતી તો તેમને ડોક્ટરને જલ્દી મળી લેવું જોઈએ। જો મહિલાની ઉંમર 35 વર્ષથી વધારે છે તો 6 મહિના સુધી કોશિશ કર્યા બાદ પણ ગર્ભ નથી